આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા માટે ઇતિહાસ જાણે તેમણે જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં જ આવીને ઊભો રહી ગયો છે। ગોપાલ ઇટાલિયાએ ભાજપના ધારાસભ્ય પ્રદીપસિંહ જાડેજાને જૂતું માર્યું પછી તે લાઇમલાઇટમાં આવી ગયા હતા। તેના પછી જ તેમની રાજકીય કારકિર્દી બની હતી। તે બાબત તેમના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ બની ગઈ હતી અને તેના આધારે તે આજે આમ આદમી પાર્ટીના વિસાવદરના વિધાનસભ્ય બની ગયા છે। હવે આ જ ગોપાલ ઇટાલિયા પર ગઈકાલે એક સભા દરમિયાન છત્રપાલસિંહ નામના યુવકે જૂતું ફેંકીને બદલો લીધો હતો। આમ ગોપાલ ઇટાલિયા માટે ઇતિહાસ જાણે પોતે શરૂ કર્યું હતું ત્યાં જ આવીને ઊભો રહી ગયો હતો। વાત ફક્ત એટલી જ હતી કે આ વખતે તેઓ સ્ટેજ પર હતા અને જૂતું ફેંકનાર નીચે। તે વખતે સ્ટેજ પર પ્રદીપસિંહ જાડેજા હતા અને જૂતું ફેંકનાર ગોપાલ ઇટાલિયા નીચે હતા। આમ આખું ચક્કર ફરી ફરીને ત્યાં આવીને ઊભું રહી ગયું। ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનારા છત્રપાલસિંહે જણાવ્યું હતું કે મેં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકીને પ્રદીપસિંહ જાડેજા પર તેમને જૂતું ફેંક્યું હતું તેનો બદલો લીધો છે। પ્રદીપસિંહ પર જૂતું ફેંક્યાને ઘણો લાંબો સમય થઈ ગયો છે, પરંતુ અમે તે ભૂલ્યા નથી। એક સમાજપ્રેમી હોવાના કારણે અને સમાજના આગેવાન પર થયેલા પ્રહારનો બદલો લેવા માટે આ કૃત્ય કર્યું છે। આ છત્રપાલસિંહ હાલમાં કોંગ્રેસના કાર્યકર છે અને મહાકાલ સેનામાં હોદ્દેદાર છે। જામનગર આજે ગોપાલ ઇટાલિયાની સભામાં મેં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે। એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંક્યું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે। આજ મને મોકો મળવાથી સમાજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં। હવે આ ઘટનાના તાણાવાણા અનેક ઘટના સાથે જોડાયેલા છે, પરંતુ મુખ્યત્વે તો ગોપાલ ઇટાલિયાએ પ્રદીપસિંહ જાડેજા સામે ફેંકેલા જૂતાની સાથે તેમના પર જૂતું ફેંકવામાં આવ્યું ત્યાં આ ઘટના ફરી થઈ જશે। વાસ્તવમાં તો કોઈ પણ હોદ્દા પર બેઠેલા સામે આ પ્રકારે જૂતું ફેંકવાની ઘટના જ નિંદનીય છે। એક રીતે જૂતાનો જવાબ જૂતાથી આપવામાં આવ્યો છે। હવે પાછા આ ભાઈ કોંગ્રેસના કાર્યકર છે। આમ 2 માર્ચ 2017ના રોજ બનેલી ઘટનાનો જવાબ ગોપાલ ઇટાલિયાને 5 ડિસેમ્બર 2025ના રોજ મળ્યો છે। હવે અહીં સૌથી મોટી વાત એ છે કે તેઓ આ રીતે જૂતું ફેંકીને ગોપાલ ઇટાલિયાના જ માર્ગે ચાલવા માંગે છે। તેમને એમ છે કે જો ગોપાલ ઇટાલિયા પ્રદીપસિંહ જાડેજાને જૂતું મારીને આ રીતે વિધાનસભ્ય થઈ જતા હોય તો પછી હું પોતે પણ આગામી સમયમાં પક્ષમાંથી ટિકિટ મેળવવા માટે આ જ પ્રકારનો કિમિયો કેમ અજમાવું। જો કે છત્રપાલસિંહજીની આ ટેકનિક હાલમાં કામ કરી ગઈ લાગે છે। આજે જે છત્રપાલસિંહને કોંગ્રેસના લોકો કે તેમના સમાજના લોકો પણ ઓળખતા ન હતા, તેમને ગોપાલ ઇટાલિયાને જૂતું માર્યા પછી હવે તેમના સમાજના લોકો અને કોંગ્રેસના લોકો ઓળખતા થઈ ગયા છે। હવે જોવાનું એ છે કે છત્રપાલસિંહ આના આધારે કોંગ્રેસમાં કે પછી ગમે તે પક્ષમાં તેમની રાજકીય કારકિર્દી બનાવે છે કે પછી રાજકારણમાં એક ગુમનામ ચહેરો બની જાય છે, તે સમય જ કહેશે। આ ઘટના દ્વારા છત્રપાલસિંહ તેનો જે હેતુસર કરવો હતો તે સર તો કર્યો, તે હતો તેની રાજકીય ઓળખનો। આજે ગોપાલ ઇટાલિયાને જૂતું મારીને તે ઓળખ મેળવી લીધી છે। રાજકારણમાં બદનામ થવું મોટી લાયકાત કહેવાય છે અને હવે છત્રપાલસિંહે આ લાયકાત કેળવી લીધી છે। હવે જો ગુજરાતની પ્રજાને જૂતા ફેંકનારાઓ અને જૂતા મારનારાઓમાં જ તેમના ઉદ્ધારક દેખાતા હોય તો કદાચ આ એક નવા જ પ્રકારના રાજકારણને અહીં પ્રોત્સાહન મળી રહ્યું છે। એક સમય હતો જ્યારે હોદ્દા પરના વિધાનસભ્યો અને મંત્રીઓનો માન મર્તબો જાળવવામાં આવતો હતો। હવે ગોપાલ ઇટાલિયા પોતે શરૂ કરેલી પ્રણાલીનો ભોગ બની રહ્યા છે। તેમણે જૂતું માર્યું ત્યારે કલ્પના પણ નહીં હોય કે ભવિષ્યમાં આનો જવાબ પણ તેમને આ જ રીતે મળશે। હવે તેમને જૂતું મારનાર પણ જો તેના આધારે રાજકીય કારકિર્દી બનાવવામાં સફળ થાય તો શું તેને જૂતાનો જવાબ જૂતાથી નહીં મળે? એક રીતે જૂતું મારવાની અને જૂતું ખાવાની રાજકીય પ્રણાલી જ આગળ વધશે। આમ જે સંવાદનું સ્થાન કે પ્રબળ વિરોધ કે આંદોલનનું સ્થાન આ પ્રકારની જૂતું મારવાની ઘટના લે છે ત્યારે નેગેટિવ પોલિટિક્સને વેગ મળે છે। લોકોને પણ કદાચ જૂતું મારનારમાં જાણે તેમના આક્રોશનું પ્રતિબિંબ પડતું લાગે છે તો હોદ્દા પર બેઠેલાઓએ વિચારવા જેવું છે કે શાસન અને પ્રજા વચ્ચે આ અંતર કેમ વધ્યું કે શાસકને જૂતા મારવા સુધીની નોબત આવી ગઈ। હવે ગોપાલ ઇટાલિયા જે જૂતું ફેંકવાની અને જૂતું મારવાનું રાજકારણ કરે છે, બસ હવે તે જ રાજકારણ તેમની સામે આવ્યું છે। તેમણે થોડા સમયમાં પહેલાં જ કહ્યું હતું કે હું જો આમ ન કરું તો મને જાહેરમાં જૂતું મારજો, મને જાહેરમાં ફટકારજો। હવે બસ તેમની જાહેરમાં જ એક જણે જૂતું મારી દીધું છે।
હું તમને કહેવા માંગુ છું કે કલનો જે કાર્યક્રમ હતો કોઈ કોંગ્રેસ તરફથી હતો નહીં. તમે જોયું તેમ જે છત્રપાલભાઈએ જે જૂતું ફેંક્યું છે એનો એક ગઈકાલે જ વિડીયો હોસ્પિટલમાંથી એમને વાયરલ કર્યો છે કે 2017માં 2 માર્ચે ગોપાલભાઈએ જે પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી હતા એની ઉપર જૂતું ફેંકી એને સસ્તી પ્રસિદ્ધિ મેળવી હતી. અને આ બાજુ રાજપૂત સમાજના ઘણી સંસ્થાઓ સાથે આ છત્રપાલભાઈ જોડાયેલા છે, ત્યારે એની લાગણી દુભાણી હતી અને ક્યાંક ને ક્યાંક એ અંદરની જે લાગણી દુભાયેલી હતી એને કાલે આક્રોશમાં એને આ જૂતું ફેંક્યું છે. આમાં કોઈ કોંગ્રેસ પરિવાર કે કોંગ્રેસના હોદ્દેદાર તરીકે પણ ક્યાંય નથી. પાવર પોલિટિક્સમાં જૂતું મારવાનું રાજકારણ નવો જ પર્યાય બન્યું છે. આપણે લગ્નોમાં જે વરરાજાનું જૂતું ચોરવાની પ્રથા હતી તેને રાજકારણમાં સંભવતઃ જૂતું મારવાની પ્રથાનું સ્થાન લઈ લીધાનું જાણે લાગી રહ્યું છે. જૂતું ફેંકવાના રાજકારણનો પ્રારંભ કરનારે પણ જૂતું તો ખાવું જ પડે છે તે તો આ ઘટના પરથી પુરવાર થઈ ગયું છે. જો કે આખી ઘટનાક્રમને લઈને કોંગ્રેસે છેડો ફાડ્યો હતો અને જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયાને જૂતું મારનાર છત્રપાલસિંહ મહારાજ છે, પરંતુ ગોપાલ ઇટાલિયાએ જે કર્યું તેના કારણે તેમની લાગણી દુભાઈ હોવાથી તેમણે આ પગલું ભર્યું છે. આની સાથે કોંગ્રેસને કોઈ નિસ્બત નથી. કોંગ્રેસના હોદ્દેદાર તરીકે તેમણે કોઈ પગલું ભર્યું નથી. ફક્ત આવેશમાં આવીને ભરવામાં આવેલું આ પગલું માત્ર છે.